જો ભાઈ નાળો સાફ કરી દીધો, મસ્ત મજાનું કાઠી પાણી પીવા મળી. અમે ધ્યાન રાખવું પડે પશુપાલનમાં. કઠી તો હેલો દોસ્તો, વરસાદ એક પડી ગયો. ઘાસ ઉગે એમ છે, ખડ થાય એમ છે, પણ વરસાદની જરૂર છે. પણ વરસાદ હવે આવે ના આવે હવે ભગવાનને ખબર. કેમ કે ક્યારો મતલબ છે ને કે જો 1-2 વરસાદ થઈ જાય ને તો જે બચારી બહારની ગાયો ફરતી હોય ને એમના માટે ચરવાનું થઈ જાય. કુદરતનો કેવો નિયમ છે, એક વરસાદ ના આવે તમે જોઈ શકો છો ચરવાનું થઈ ગયું છે. નંદી મહારાજને બધાને મોજ છે. આવજો ભાઈ. તો આપણે જઈએ સીધા ફાર્મ પર. હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. હમણાં થોડો કાસાપીઠના કામમાં દોસ્તો વધારે હોઉં છું, તો બ્લોગ નાના મોટા આવે છે, પણ બ્લોગ આવતા રહે છે ડેલી. જ્યાં જઈશ ત્યાં તમને રૂટીન બતાવતો રહીશ. તો અત્યારે સીધા આપણે જઈએ ફાર્મ પર. વાસળીઓ ફીડ ખાઈ રહી. શું ખોણા ભાઈ? તો આપણું પેપર આવી ગયું છે બફેલો સ્પેશિયલ. તો કાલે એક ભાઈ કે બધાને અલગ અલગ ભરતભાઈ મેળો, પણ મૂકો અલગ અલગ તો કેવી રીતના મેળવું? મિક્સમાં જ ખાય બધી. સાયલેજ વગર થોડીક ડૂબળી પડી હમણાં, પણ હવે સાયલેજ જલ્દી ચાલુ કરવાનું છે. અને આને આપણે મિત્રો એક ભાઈને આપ્યા જેવી કરીએ, જો કાલે કે લઈ જશે. ઓહો, ભાઈનો પ્રેમ જો પ્રેમ. સુપર પ્રેમ છે. બોડી બિલ્ડર. પંખો ગયો આમ અહીંયા. અરે આરામથી કા. આ બાજુ મેડમ પાણી પી રહ્યા. કાલ ધોવો, આ નાળા ધોયા નહીં હમણાં નહીં. ગાય પાણી પીવું પણ સુગંધ. આમ અહીંયા. હા પણ તમે 8 દાડા ધોયા જ નહીં, 2 દાડાથી. મને ચેક કરવા જો પાણી બહાતું નહીં, પણ ધોવું જરૂરી છે. માવલડી અને પાણી એકદમ ચોખ્ખું પાવું પડે. શું કેવું મૈયાજી? હાય કઠી, કેમ છો? કોને બાપડે નાળો બરોબર નહીં. ચીજ ને પીવે કા ગાયો પાણી તમે આવું? આ તો ગાય ગતું પાણી પીવે એવું નહીં. અરે રે રે, હા બા હે પાણી કાકા. આ તો ધોઈ નાખું. હા હલો. હા ઓ એક મૂન, એક બફેલો અને એક પટેલ. ઓ લખેલું હે. ઓ તો હું હાલ ચક્કર મેલો ધોઈ નાખો તબેલો તારે. હા ધોઈ આવું ના ચાલે. ટકુડા કેમ છે? તો ભાઈઓ જો ભાઈ નાળો સાફ કરી દીધો, મસ્ત મજાનું કાઠી પાણી પીવા મળી. અમે ધ્યાન રાખવું પડે પશુપાલનમાં. કઠી કાઠી કેટલી તરસી હશે બજારી. ભાઈઓ મળીએ.